અમે પોલીસને બેન પોલીસને ફોન કરીને અહીંયા બોલાવીએ ને પોલીસને ફોન કરીને બોલાવીએ બેન મારો છે ને અહીંયા હું તમને લોકેશન કહું છું સરગમ પાર્ક ભોગાવદર રોડ ઉપર ગોંડલમાં અમે લોકો અહીંયા વિપક્ષ તરીકે અહીંયા અરજી સાંભળવા આવ્યા હતા કોર્પોરેટરને ફોન કર્યો કોર્પોરેટરે 4 માણસો અમને મારવા માટે અહીંયા મોકલા છે પાટીદાર આગેવાન જિગીસા પટેલ છેલ્લા ઘણા સમયથી ગોંડલમાં સમય પસાર કરી રહ્યા છે ત્યારે તેમના સ્થાનિકો સાથે અવારનવાર ઘર્ષણના સમાચાર સામે આવતા હોય છે ગોંડલના ભગવતપરામાં આવેલા સરગમ પાર્ક વિસ્તારમાં જિગીસા પટેલે આજે મુલાકાત લીધી હતી રસ્તા અને પાણીના પ્રશ્નને લઈને તેમણે આ વિસ્તારમાં મુલાકાત લીધી હતી જે દરમિયાન તેમના પર હુમલો થયો હતો સ્થાનિક મહિલાઓએ તેમના પર હુમલો કર્યો હતો આ હુમલા પહેલાંના દ્રશ્યો અને તે ઘટના શું બની હતી તેની વાત કરીએ તો જિગીસા પટેલ આ વિસ્તારમાં પહોંચ્યા હતા ઘોઘાવદર રોડ પર આવેલો આ વિસ્તાર છે અને પાણી અને રસ્તાની સમસ્યાને લઈને જિગીસા પટેલ ત્યાં આવ્યા હતા ત્યાં સ્થાનિક મહિલાઓએ તેમને ઘેરી વળ્યા હતા અને આ દરમિયાન હુમલો થયો તેની પહેલાં જિગીસા પટેલ તેમની સાથે ગાડીમાં જે લોકો હતા તેમની સાથે વાત કરતા હતા અને લોકો પણ કહેતા હતા કે સ્થિતિ ગંભીર બની શકે છે હુમલો થઈ શકે છે ત્યાં 4-5 મહિલા આવીને ત્યાં જિગીસા પટેલને ઘેરી લે છે અને અહીંથી નીકળી જાઓ તેવું કહેવામાં આવે છે જિગીસા પટેલ પોલીસને ફોન કરે છે અને આ પોલીસ સાથે તેઓ વાત કરે છે આ દરમિયાન અન્ય એક વ્યક્તિ કહે છે કે આ મહિલાએ પથ્થર લીધો છે આપણે નીકળી જવું જોઈએ ત્યારે જિગીસા પટેલ પોલીસને વાત કરતા હતા તે દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવે છે પથ્થર વડે એક મહિલા ગાડીનો કાચ તોડી નાખે છે અને જિગીસા પટેલ પર હુમલાનો પ્રયાસ કરે છે આ ઘટના બાદ જિગીસા પટેલને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવે છે ત્યારે જોઈએ હુમલા પહેલાંની વાતચીત અને એ વિડીયો ફોન નંબર મને લઈ તો મારો ફોન ક્યાં ગયો અમે પોલીસને ફોન કરી દીધો પોલીસને જ બોલાવીએ છીએ પોલીસને પેલો કરીએ ને આપણે છે ને અમે પોલીસને બેન પોલીસને જ ફોન કરીને અહીંયા બોલાવીએ ને પોલીસને જ ફોન કરીને બોલાવીએ બેન મારો છે ને અહીંયા હું તમને લોકેશન કહું છું સરગમ પાર્ક ભોગાવદર રોડ ઉપર ગોંડલમાં અમે લોકો અહીંયા વિપક્ષ તરીકે અહીંયા અરજી સાંભળવા આવ્યા હતા કોર્પોરેટરને ફોન કર્યો કોર્પોરેટરે 4 માણસો અમને મારવા માટે અહીંયા મોકલા છે ગોંડલ રાજકોટ જિલ્લો ગોંડલ તાલુકો સરગમ પાર્ક હા પ્રોપર ગોંડલ થી વાત કરીએ છીએ જિગીસા પટેલ હેલો ભગવતપરા લાગે છે લીવર માર દો હું નીકળી જાય ગાડી જવા દો ને ના ઉભા રહ્યો ને પોલીસ વાળા આવશે પોલીસ વાળા નીકળી જાય ગાડી નહીં જાવું જ નથી આપણે પોલીસને બોલવા દે અને કરવા દે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને આટલી આપણે રજૂઆત કરીએ છીએ ફોન એને જ કર્યો બરાબર આપણે એના સિવાય કોઈને ખબર નહોતી આપણે અહીંયા આ લોકોની અરજી સાંભળવા આવ્યા છીએ તો આપણા આ લોકોને અહીંયા મોકલા કોણે પાણો લેજો પાણા લીધા બધા કાઈ વાંધો નહીં થોડી નથી લાગશે આપણને ના પણ બીજું લીવર માર દો ભાઈ નીકળી જાય ગાડી તો લીવર મારવા દો બસ અહીંથી નીકળી જાય ગાડી હા જવા દે વિડીયોમાં જિગીસા પટેલ ભાજપ કોર્પોરેટરની વાત કરતા હતા અને કહેતા હતા કે રસ્તા અને પાણીની સમસ્યા છે ભાજપના કોર્પોરેટરે અમે સમસ્યાને જાણવા માટે જતા હતા અને ભાજપના કોર્પોરેટરે 4 મહિલાને અમારી પર હુમલો કરવા મોકલ્યા છે આ સમગ્ર વાતચીત એ હુમલા પહેલાંની વાતચીત હતી અને ત્યારબાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો છે હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે જિગીસા પટેલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
આ હુમલામાં તેમના મોઢાના ભાગે અને હાથમાં ઈજા થઈ છે. ત્યારે આગામી સમયમાં આ મામલે શું સામે આવે છે તે જોવું રહ્યું. આપ આ મામલે શું માની રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.